નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી મહત્વના સમાચાર। ખેડૂત મિત્રો, વરસાદના કારણે જે પાક નુકસાન થયું છે તેના કારણે સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું। તો 1 હેક્ટર દીઠ 22,000ની સહાય અને 2 હેક્ટર દીઠ 44,000ની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। પરંતુ મિત્રો, તેના ફોર્મ ક્યારે ભરાશે? સમગ્ર ખેડૂત મિત્રો ચિંતિત હતા। તો સમાચારમાં તમને સમજાવી દઈએ કે 14/11/2025 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને કઈ પ્રક્રિયાથી ફોર્મ ભરાશે અને કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે તો સમગ્ર સમાચારમાં જોશું આપણે સમગ્ર માહિતી। જો એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે તે આપણે જોઈ લઈએ તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંદર્ભિત જે એકના ઠરાવથી સરકારશ્રી દ્વારા ઓક્ટોબર 2025ના માસમાં થયેલા કમોસમી વરસાદના કારણે અમરેલી, ભાવનગર એટલે કે મિત્રો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ એમાં જે કુલ આપણા ગુજરાતની અંદર સમગ્ર જે 33 જિલ્લા છે એ 33 જિલ્લામાં થયેલા પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025માં જાહેર કરવામાં આવેલ છે। તો આ પેકેજ અંતર્ગત સંદર્ભ પત્ર 2 મુજબ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે 14/11/2025ના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તો મિત્રો 14/11/2025 થી ઓનલાઈન અરજીઓ ચાલુ છે અને મિત્રો 15 દિવસનો સમય મર્યાદા આપી છે। તો મિત્રો આ વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરો। જે ખેડૂત મિત્રો પાક નુકસાન સહાયમાં ફોર્મ ભરવા માંગતા હોય તેમને 15 દિવસની અંદર ફોર્મ ભરી દેવું અને 1 દિવસ જતો રહ્યો છે, આજે 15 તારીખ છે। તો મિત્રો હવે ફક્ત 14 દિવસ છે, તો વિડીયોને શેર કરો જેથી કરીને નુકસાન થયું હોય તેવા ખેડૂતો સુધી આ વિડીયો પૂગે અને વળતર માટે તેઓ ફોર્મ ભરી શકે। અને ફોર્મ ભરવાની પ્રક્રિયા કઈ છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો તે વિશે વિગતવાર માહિતી જોઈએ તો જે ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેડૂતોની કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજીઓ થાય તે મુજબ પ્રચાર કરવાની જરૂર આયોજન કરવામાં જણાવેલ છે। તો મિત્રો આ જે કૃષિ સહાય પેકેજની જે અરજી છે તે ઓનલાઈન પોર્ટલ ઉપર કરવાની રહેશે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટો જોશે તો તે વિશે આપણે સમગ્ર માહિતી જોઈએ। તો મિત્રો આવતીકાલથી એટલે કે 14/11 એટલે કે મિત્રો જે ગઈકાલ 14 તારીખ છે ત્યારથી ફોર્મ ભરવાનું ચાલુ છે। આજે ફોર્મ ભરવાનો બીજો દિવસ છે અને હવે માત્ર 14 દિવસ બાકી છે। તો તમામ ખેડૂત મિત્રો આજે 14 દિવસની અંદર જો તમારે નુકસાન થયું હોય તો સરકાર દ્વારા વીઘા દીઠ જોઈએ તો લગભગ 3500 રૂપિયાની સહાય કરવામાં આવશે। 1 હેક્ટર દીઠ 22,000ની સહાય કરવામાં આવશે અને 2 હેક્ટર દીઠ એટલે કે 44,000 સુધીની સહાય આજે વળતર જે માવઠાથી નુકસાન થયું છે તેને માટે સરકાર કરી રહી છે। તો તમામ ખેડૂત મિત્રો આમાં ફોર્મ ભરી દો અને વિગતવાર માહિતી જોઈએ તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો તલાટીનો વાવેતર અંગેનો દાખલો આ પ્રથમ ડોક્યુમેન્ટ છે। ત્યારબાદ આધાર કાર્ડ, ખેડૂતો જે ફોર્મ ભરે છે તેની સાથે એમને જોડવાનું આવશે તે પાસબુક, ત્યારબાદ 7/12/8 આની નકલ જેની કોપી પણ જોડવાની રહેશે। સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિ પત્ર, મિત્રો જો તમે સંયુક્ત ખાતેદાર તરીકે કિસ્સો ધરાવતા હોય તો સમગ્ર જે ખાતેદાર હોય છે તેમનું એક સંમતિ પત્ર પણ જોશે અને મૃતક ખાતેદારના કિસ્સામાં પેઢીનામું અને સોગંદનામું પણ જરૂરી બનશે। અને આ એટલા જે 6 ડોક્યુમેન્ટ છે તે ફરજિયાતપણે જોડવાના રહેશે અને ઓનલાઈન અરજી દરેક ગામના VCA મારફત જ કરવાની રહેશે। તો મિત્રો આજે પાક નુકસાન વળતર સહાય જે સરકારે જાહેર કર્યું છે 44,000 2 હેક્ટરની મર્યાદામાં છે। તો મિત્રો તમામ ખેડૂત મિત્રો આમાં અરજી કરી લો। જે આ ડોક્યુમેન્ટ આપ્યા છે તે ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આની ફક્ત ને ફક્ત સમય મર્યાદા 15 દિવસની છે, 1 દિવસ જતો રહ્યો છે એટલે હવે 14 દિવસ રહ્યા છે। તો વિડીયોને શેર કરો જેથી કરીને તમામ ખેડૂત મિત્રો આમાં ફોર્મ ભરી શકે અને જે આ વર્ષે જે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો આ માવઠાએ ખેડૂતોને ખૂબ નુકસાની ગઈ છે। મગફળી, કપાસ વગેરે જેવા પાકોમાં ખૂબ નુકસાની ગઈ છે। તો આ તમામ ખેડૂત મિત્રો આમાં ફોર્મ ભરી શકે અને ખેડૂત સહાય મેળવી શકે। અને મિત્રો આવી જ સરકારી યોજના વિશેની માહિતી જાણવા માટે તેમજ ખેડૂત સમાચાર અને ખેતીવાડી વિષયક માહિતી જાણવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।